જય દ્વારકાધીશ. મિત્રો કવિતાએ ઘરમાં પગ મૂકતા જ ઉડતા પતંગિયાની જેમ ઘરના ખૂણે ખૂણે ફરી આવી. નવેક વર્ષોનો ભાણો રવિ તેના રોનક મામાની આંગળી પકડીને સાથે સાથે ફરી રહ્યો હતો. કવિતાનું ફેમિલી હૈદરાબાદ શિફ્ટ થયેલું એટલે સ્કૂલના વેકેશન વિના પિયર આવવું શક્ય નહોતું. દીકરીને લગ્ન પછી ફરી પિયરનું સુખ તો વેકેશનમાં જ મળે. દીકરીને મન તો પિયર એટલે પોતાનું ઘર, પોતાનું આંગણું અને પોતાની ઈચ્છા મુજબ મન મૂકીને જીવવાનું સ્થાન. વેકેશનમાં ચાલો મામાને ઘરે ભલે કહેવાતું, પણ દીકરીને તો પપ્પાના ઘરે જવાની જ ઘેલછા અને ઈચ્છા હોય તો અવશ્ય હોય જ છે. સાસરે સુખના સૂરજ ગમે તેટલા ઉગેલા હોય, પણ પિતાના આશરે 2 દિવસના છાંયડે દરેક દીકરી ફરી તાજી વેલ બની જાય છે. થોડા મહિના પહેલાં જ ઘરનું રિનોવેશન પતી ગયું હતું. વોટ્સઅપ એપમાં વિડીયો કોલમાં જોવા કરતાં નજરો નજર ઘરને જોવાથી કવિતાને વધુ ગમ્યું. બહેનની નજર તો ભાઈના સુખથી હરખાઈ જાય, તેમ કવિતા પણ નવા ઘરને જોઈ હરખાતી ધરાઈ ગઈ. વાહ, મહેલ જેવું ઘર છે, ગમી જાય તેવું. રંગની પસંદગી ખૂબ સરસ કરી છે. કવિતાએ રોનકની સામે જોઈને કહ્યું, તારી ભાભીએ જ બધી પસંદગી કરી છે. તેને ઇન્ટેરિયર ડિઝાઇનિંગ કોર્સ કરેલો છે. ઘરના રંગીન ડિઝાઇનની બધા જ એન્ટિક પીસની અને સામે આપણા જૂના બ્લેક ઓર વ્હાઇટ નાનપણના ફેમિલી ફોટાને સરસ રીતે એડિટ કરી મઢાવી મૂકવાનું તેને જ સજેશન આપેલું. ભાઈએ તો નવા ઘરના અંદર રિનોવેશન બધો શ્રેય તેને ભાભીને આપતા કવિતાને સહેજ અજુગતું લાગ્યું. એ તો ભાઈ પાસે પૈસા હોય તો ભાભી ખર્ચા કરવાનું વિચારી શકે, બાકી તો લગ્ન પછી તો છોકરીઓનું ભણતર વહુ બની રસોડામાં જ કુકરની સીટીઓ સાથે ઉડી જાય છે. કવિતાએ સહેજ નારાજ સ્વરમાં કહ્યું, સાચી વાત છે કવિતા બહેન તમારા ભાઈ તો લાખોમાં એક છે. તેમને મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મધુરિયમમાં એ ચા અને બિસ્કીટની પ્લેટ ડ્રોઈંગ રૂમમાં સજાવી દીધી. બધા નાસ્તા ફરતે ગોઠવાઈ ગયા. ચાનો કપ હાથમાં લેતા કવિતા પોતાના નાનપણના ફોટામાં એકધારી નજરે જોવા લાગી અને થોડી વાર પછી બોલી, આ રોનક, તું આ પેલી, હું આ પપ્પા, દાદા દાદી, મમ્મી, પણ આ એક નાની છોકરી છે, તે કોણ છે? મેં આ છોકરીને પહેલાં ક્યારેય જોઈ નથી. અને રોનકભાઈ તો તરત જ ખળખળાટ હસવા લાગ્યો અને બોલ્યો, બેન, તેને ઓળખી બતાવે તો ખરી, અને જો ઓળખી દઈશ તો મારા તરફથી એક ગિફ્ટ. રોનકે ફરી તે ફોટા તરફ ઈશારો કર્યો. પરસોત્તમ કાકાની લીના, નાના, મારી પેલી બેનપણી રાધિકા, નાના, અરે આપણી બાજુમાં રહેતા શિવા કાકાની ઢબુ જે લાગે છે. કવિતાની બંને આંખો બાયનોક્યુલર બની તે અજાણ્યા ફોટા પર યાદોનું ફોકસ સેટ કરી રહી હતી. હજુ કોઈ યાદ આવે તો બોલી જા. લાસ્ટ ચાન્સ. રોનકે ફરી કવિતાને જોઈ કહ્યું, મને કેમ યાદ નથી આવતું? કોણ છે? તું જ કહે. કવિતાએ છેલ્લે હાર માની લીધી.
આ છે મધુ. રોનકે હસતા હસતા કહ્યું. મધુ એ વળી કોણ? કવિતા હજુ પણ ઓળખી શકી નહોતી. અરે, તારી ભાભી મધુરિમા. આ તો ફોટો એડિટ કરતા વખતે જ અમને લાગ્યું કે આપણે મધુના નાનપણનો ફોટો પણ આપણી ફેમિલી ફોટામાં એડ કરી દઈએ. આખરે તે પણ હવે આ ફેમિલીની જે સભ્ય છે અને તેનો નાનપણનો ફોટો અમે આપણી ફેમિલીમાં જોડી દીધો. જે જુએ છે તે બધાય દંગ રહી જાય છે. રોનકે સવિતા વિસ્તાર જવાબ આપતા કવિતા ફાટી આંખે તસવીર સામે જોતી જ રહી અને સહેજ વાર પછી બોલી, વાહ ભાભી, ઘરની વહુના નાનપણનો ફોટો સસરાની ફેમિલીમાં હોય તેવું આજે મેં પહેલી વાર જોયું. અને કવિતાએ નજર ફેરવી લીધી. સાચું કહું કવિતા બહેન, આ ઘર તો સ્વર્ગ જેવું છે. હું આ ઘરની જ દીકરી હોઉં એમ જ લાગે છે. મારી બધી વાત બધા તરત જ સ્વીકારી લે છે. પણ કવિતા બહેન, એ વાત પછી. અત્યારે તમે થાકી ગયા હશો. અહીં રૂમમાં આરામ કરો. મમ્મી પપ્પા સાંજે 4 વાગે આવશે. હું ફટાફટ જમવાનું બનાવી દઉં છું. મધુરિમાના ચાના ખાલી કપ અને નાસ્તાની પ્લેટ લઈને રસોડા તરફ ચાલી. કવિતા અને રોનક ડ્રોઈંગ રૂમમાં એકલા હતા. કવિતાએ રોનક સામે જોઈને કહ્યું, મારા ભત્રીજા દેખાતા નથી, ક્યાં ગયા? તેમના માટે ચોકલેટ લાવી છું. અરે, એ તો વેકેશન પડ્યું કે તરત મામાના ઘરે ઉપડી ગયા. રોનકે જવાબ વાળ્યો. તો ભાભી, કવિતાએ પૂછ્યું, એ તો પછી જશે. મેં કહેલું કે પિયર જઈ આવ, પણ તે કહેતી કે મારી નણંદ આવે તો એમને તેની સેવા કરવાનો ચાન્સ મળે ને, એટલે રોકાઈ છે. રોનકે જવાબ વાળ્યો. પછી તો ડ્રાઇંગ ટેબલ પર સ્વાદિષ્ટ જમવાનું અને મધુરિમના જ વખાણ. સાંજે મમ્મી પપ્પા આવ્યા તો કવિતાબેનને વળગી પડી. પપ્પા, તમે કેમ દુબળા પડી ગયા છો? મમ્મી, તું તારી દવા બરાબર લે છે કે કેમ? જેવી ઘણી બધી નાની નાની ચિંતાઓ કવિતાના મુખેથી સરી પડી. અરે બેટા કવિતા, આ તારી ભાભી જો ને, અત્યારથી જ મારું કોલેસ્ટેરોલ વધારે આવ્યું છે. ત્યારથી જ મારું જમવાનું શેડ્યુલ બદલી નાખ્યું છે. ફેટ, સુગર તો બધું જ કરાવી દીધું છે. યોગા અને કસરત નિયમિત કરાવે છે. તારી મમ્મીને પણ કપાલભાતિ શીખવાડી દીધું છે. પપ્પાના મુખે પણ મધુરિમના વખાણ સાંભળીને કવિતાની નજર ફરી પેલા ફોટા તરફ ખેંચાઈ ગઈ. જેવી રીતે ભાભીએ આ ઘરમાં સ્થાન લીધું હતું છે, તેવી રીતે કવિતા પોતે પોતાની સાસરીમાં સ્થાન લેવા નિષ્ફળ રહી હતી. અરે, તેનો એક ફોટો ઘરમાં લગાવેલો તો પણ સાસુએ હટાવી દીધો હતો. રાત્રે કવિતા અને ભાભી એકલા બેઠા અને મન મૂકીને વાતો કરી. ભાભી, તમે તો ખરેખર ઘરને બદલી જ દીધું છે હો. આમ તો એમ બનતું હોય છે કે ઘરની વહુએ બીજા કહે તેમ કરવું પડતું હોય છે, જ્યારે આ ઘરમાં તો વહુ કહે તેમ બધું થાય છે. કવિતાબેન, આપણું કામ જ ઘર અને પરિવારજનોને સાચવવાનું છે. હું તેમનું ધ્યાન રાખું છું અને તે પણ મારું ધ્યાન રાખે છે.
મધુરિયમનો અવાજ વાળ્યો. તમારે પિયર ક્યારે જવાનું છે? કવિતાએ પૂછ્યું. કવિતાબેન, તમારે ધરાઈને રોકાઈ જાઓ. મને પણ તમારી સેવા કરવાનો મોકો આપો. તમે રોકાશો ત્યાં સુધી હું પિયર નથી જવાની હો. મધુરિયમે ફૂડ પ્લેટ તૈયાર કરીને આપી. ભાભી, તમે ખૂબ સારા છો. હું તમારા કરતાં નાની છું. મને તું કહીને બોલાવો અને કવિતાએ જ કહો, મને ગમશે. કવિતાએ સાલસતાથી કહ્યું. અરે, એમ મારી જીભ ના ઉપડે. આ ઘરના સૌથી લાડકવાયા તમે છો. તમને ખબર છે, મમ્મી પપ્પાએ તેમના બેડરૂમમાં તેમની નજર સામે તમારી તસવીર લગાવેલી છે. હું ઉંમરમાં ભલે મોટી હોઉં, પણ તમને તું કહેતા મારી જીભ ન ઉપડે. મધુરિમાએ પણ હળવાશથી જવાબ વાળ્યો. હું હવે સૂઈ જાઉં. મને સહેજ માથું દુખે છે. કવિતાએ પોતાનું માથું દબાવતા કહ્યું. અરે, કહેતા કેમ નથી? હાલ જો તમને માથામાં તેલ નાખી દઉં, સહેજ માલિશ કરી દઉં. અબ ઘડી માથું ઉતરી જશે. મધુરિયમાં તો તરત જ તેલની શીશી લેવા ઊભી થઈ ગઈ. અરે ભાભી, તમને નાહકને પરેશાન કરવા? એ તો મટી જશે. કવિતાએ કહ્યું ખરું, પણ મધુરિમાએ એમ માને તેમ નહોતી. પછી તો આગ્રહ કરીને માથામાં તેલ લગાવી અને માલિશ કરી આપી. જુઓ કવિતાબેન, આપણે સ્ત્રી એટલે દરેકની ચિંતા કરવાનું આપણામાં કપાળે લખાયેલું જ છે. મારું તો માનવું છે કે સ્ત્રી જેટલી પુરુષ અને પરિવારના સુખની ચિંતા કરશે, તેટલો જ સામેથી પુરુષ કે પરિવાર તરફથી પ્રેમ મળશે. કવિતાને તો ભાભીના મીઠા બોલ અને માથામાં થતી માલિશથી એક અગમ્ય શાંતિનો અનુભવ થયો અને વિચારે ચડી ગઈ. કયા મારું સાસરું અને કયા મારું પિયર? મારે સાસરે તો લાગે કે કોઈ જ મારું નથી. કોઈને મારી કદર નથી. મારી સાસુ સાથેની રોજ ખટરાગ મારો પતિ પણ બધું તેની માનું કહ્યું જ કરે. અરે, મારી નણંદ આવવાની છે. તે જાણીને હું પણ પિયર જલ્દી આવી ગઈ. નહીં તો મારી નણંદ સાથે ઝઘડો જ થાય. ત્યારે મારી કોઈને પડી જ નથી. અને અહીં તો ભાભીની બધા ચિંતા કરે અને સામે બધા તેમને પણ સપોર્ટ કરે. અને આ મારા ભાભી હું આવવાની છું તે જાણીને પોતાને પિયર જવાનું કેન્સલ કરી દે. હા, ભાભીની વાત પણ સાચી છે કે સ્ત્રીને એ જે પુરુષ અને પરિવારની દરકાર કરવી જ એ જ તેનો ધર્મ છે. અને બધા મને કેમ સમજતા નથી તેમ હું કાયમ વિચારતી હતી. પણ આજે સમજવામાં આવ્યું કે પરિવારના પ્રિય બનવા તો પહેલાં પોતે સમજણા થવું પડે. માથામાં માલિશ અને સુખદ વિચારો વચ્ચે કવિતા તો ભાભીના ખોળામાં જ સૂઈ ગઈ. થોડી વારમાં મમ્મીએ આવીને કવિતાને જગાડી. કવિતા જાણે ગાઢ નિંદ્રામાંથી બહાર આવી હોય તેમ જાગી અને બોલી, વાહ ભાભી, તમારા હાથમાં તો જાદુ છે. માથાનો દુખાવો પણ ગાયબ અને કયાં સૂઈ ગઈ ખબર જ ના પડી. અને પછી તો કવિતાને તો 10 દિવસ કયાં નીકળી ગયા ખબર જ ના પડી. આખરે તેને
પાછું પોતાના ઘરે જવાનો સમય આવી ગયો. તેને સાસરે જવાનું હતું. તેની આગલી રાતે પપ્પાએ પોતાના રૂમમાં બોલાવી અને કહ્યું, કવિતા, અમને ખબર છે સાસરે તારે તકલીફો છે, મતભેદ તો રહ્યા કરે. બેટા, તારામાં અમારા સંસ્કાર છે. તું પરિવારમાં પોતાને કેન્દ્રમાં રાખવા કરતાં પરિવારના સુખને કેન્દ્રમાં રાખીશ તો પરિવારના વર્તુળનું કેન્દ્ર સ્થાન તું બની જઈશ. પરિવારમાં ક્યારેય કોઈ પરાયું હોતું જ નથી. લાગે છે કે મધુરીએ જે અમને શીખવ્યું છે કે આપણે જ જ્યારે મનથી દૂર થઈએ છીએ ત્યારે સૌ કોઈ પણ તમને દૂર થતા હોય તેમ લાગે છે, અને જ્યારે આપણે બીજાની સતત ચિંતા કરીએ છીએ ત્યારે તેઓ પર તમારી જ ચિંતા કરે છે. અને આ જ સંસાર સુખનો નિયમ છે. તું ખૂબ સુખી થા અને સોને સુખી કર. અને વિદાય વેળાએ જેમ વળાવતા હોય તેમ કવિતાના પિતાજીએ કવિતાના માથે હાથ મૂકી ગદગદિત થઈ ગયા. કવિતા પણ બોલી, સાચી વાત છે પપ્પા, મને આપણા ઘરના ફેમિલી ફોટા પરથી જ સમજાઈ ગયું કે ઘરની વહુના નાનપણનો ફોટો સાસરિયાની દિવાલના ફેમિલી ફોટામાં કેવી રીતે સ્થાન પામે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.